अपनी बहनों भजन करेगा नहीं। छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मारो मदन गोपाल। छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मारो मदन गोपाल। छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो मेरो मदन गोपाल।
ચરવા માટે નાના નાના વાછડાઓને લઈને ચરાવવા માટે જાય છે. દરેક ગોપીઓ પોતાના ઘરેથી પોતાના બાળકોને કાંઈક ખાદ્ય સામગ્રી બનાવી આપે. બધા ભેળા મળીને બેસીને ખાય છે. આ બાજુ બ્રહ્માને મનમાં શંકા પડી, આ બધા ગોવાળિયાનું ભેગું ખાય એ કોઈ થોડો ભગવાન હોય? ક્યારેક આપણને શંકા પડે ને. અનિલ મહારાજને હોટેલમાં જમતા જોઈ લીધા હોય. એક વાત છે, હું કઈ ત્યાગી નથી. આપણો નિયમ હોય ત્યાં સુધી નિયમ પાળવો, બાકી સંસારમાં છીએ, બાળકોના ખાતર જાવું એ પડે. આ તો અત્યારે તમે બધા જમો છો ને અહીંયા, એટલે હું ઉપવાસ ઉપર. જમવું પડે. એક ભૂખ્યો રહ્યો એમાં વાંધો નહીં, ભૂખ્યો નથી રહેતો. અમારા દીકરાની ઘરવાળી આજે એનો બર્થડે છે. લ્યો, શું કહેવાય, જન્મ દિવસ છે આજે. કેટલા વર્ષના થયા એ મને નથી ખબર. આજે એનો જન્મ દિવસ છે. આવ્યા હશે, અહીંયા હશે જ ક્યાં. હા, તમને લાગે આ મોટી છે? छोटी छोटी दीकरी छोटी छोटी वहू, छोटो सो दीकरो छोटो संसार. 3 સાડા 3 વાગે સવારે ગાડી લઈને ઓફિસમાં જવા નીકળે છે. એના પહેલા જમવાનું બનાવીને જાય છે. ધન્યવાદ છે. સવારે ટાટામાં કામ કરે છે. 3 સાડા 3 ગાડી લઈને નીકળી જાય છે ઓફિસમાં જવા. એના પહેલા જમવાનું નાસ્તો બધું આમ ડાઇનિંગ ટેબલ ઉપર પડ્યું હોય. સવારે 4 વાગે ઉઠીને 6 વાગે મંદિરે જાવ ને એના પહેલા આપણને મળી જાય. આ સુખ જોઈએ સાહેબ. સુખ એટલે પૈસા છે? પરિવારમાં તમને સન્માન. ધ્યાનમાં રાખજો, પરિવારમાં ત્યાં સુધી જ રહેજો જ્યાં સુધી પરિવારને તમારી જરૂર છે. નહીં તો એને છોડી દેજો. જ્યારે ઘરે આવો એટલે ઘરમાં ધમાચકડી થતી હોય, શાંત થઈ જાય. ઓશિકા તકિયા ફેંકાતા હોય, ટાઢા પડી જાય, બધું ગોઠવાઈ જાય. આમ ઘરે જાઓ એટલે હાથમાંથી બેગ લઈ લે અને પછી પગના બૂટ કાઢો એટલે બાજુ પર મૂકી દે. પાણીનો ગ્લાસ આવી જાય, પાછળ ચા આવી જાય, થોડો ઘણો નાસ્તો આવી જાય. સમજી લેજો તમારી જરૂર છે. સમજતા હે? नहीं समझता है? नहीं समझता है तो सूखिए. दखा तो नहीं है, इधर बैठे बैठे आगे पीछे करते रहो. જ્યારે ઘરે જાઓ ને ધમાચકડી ચાલુ હોય, છોકરાઓ તકિયા નાખતા હોય, બધું જેમ તેમ પડ્યું હોય, ઈ આપણા ઘરવાળા બાજુમાં જઈને વાતે બેઠા હોય. 2-3 વાર છોકરાને મોકલાવો ત્યારે ઘરે આવે બડબડતા, એ મારા બાપાને તો હાપે કાળો આડો ન ઉતર્યો, તમારા હારે પરણાવી દીધી. જાણે મને તો તમને વેચી નાખી છે. તમે આવો એટલે અમારે તો ક્યાંય હકેથી 2 વાતું કરવા ઘરે જવા ન મળે. અને પાણીનો ગ્લાસ આવે એ ઢોળાતો અડધું ઢોળાઈ ગયું હોય. સમજી લેજો હવે તમારી જરૂર નથી. રવાના થઈ જાય વાનપ્રસ્થમાં. અને ક્યાંય ન મળે તો રમેશભાઈ મળી લેજો, નર્મદાના કિનારે ક્યાંક જગ્યા ગોતી દેશે. બ્રહ્માને શંકા પડી છે કે આ બ્રહ્મ ન હોય, આ ભગવાન નથી. એટલે બધા બાળકોને અને ગાયોને અને વાછરડાઓને એવી રીતે બ્રહ્મલોકમાં લઈ ગયા કે અહીંયા કન્હૈયો એકલો. હવે ઘરે જાય કોણ? એટલે આને પોતાની માયાને આજ્ઞા કરી અને બધા વાછરડા, ગાયું, વાછરડીઓ અને ગોપ બાળકો બધા આખી તૈયાર કરી દીધા. શંકા કેમ પડી કે બધા ભેગા મળીને જમતા હતા. એ મધુ કરીને એક એનો મિત્ર હતો, ગોપાળ, ગરીબ હતો, ઘરે ગાયો નહોતી, ખાટી છાસ રોજ લઈ આવે. અને એ પછી શેમાં? તો કે માટીના કુલડામાં
અને આમ કરીને પીતો તો ને અહીંયા રેલા ઉતરતા હતા, ઈ આણે ચાટ્યા. અને બ્રહ્માને શંકા જઈ, જે એઠી છાસ ચાટતો હોય એ બ્રહ્મ થોડો હોય. બધું લઈ ગયા છે અને બધું ફરીવાર બતાવ્યું. 1 વર્ષ સુધી આ બધા બનાવેલા માયાના ગોવાળિયાઓ અને એની માયોને ગાયોને કોઈને ખબર નથી કે આ વાછડા અમારા નથી, ગોપીઓને ખબર નથી આ સંતાનો અમારા નથી. અને પછી બ્રહ્માએ ત્યાં નમસ્કાર કર્યા છે. નોમીયતા બ્રવપુષે તદિંબરાય કુંજાવતંસં પરિપેચ્છલ સન્મુખાય વન્યસ્રજે કવલવે પ્રવીષણાવેણુ લક્ષ્મી શ્રીએ મૃદુપદે પશુપાંગજાય. હે પ્રભુ, હું તમારી માયાને ઓળખી ન શકું. જે ઓરિજિનલ વાળા લઈ ગયા હતા ને એ બધાને પાછા લઈ આવ્યા, આને માયા સમેટી લીધી. એક દિવસે એવું બન્યું કે હવે ભગવાને વિચાર કર્યો કે આ બધાને હું એકલો જ મારું, આ મોટો બેહી રહે છે, કાંઈ કરતો નથી. કંસને એમ થયું જે મોકલાવ્યા એ પાછા ન આવે એટલે ધેનુકાસુરને મોકલાવ્યો. આમાં બન્યું એવું કે એને કીધું કે દાઉજી આજે તમે લડી લો, હું બેઠો છું. દાઉજી મહારાજે ધેનુકાસુરને હાથમાં લઈને ગોળ ગોળ ચક્કરડી ભમંડી મારે ઘેર રે ભવાની જવા દીધો. આજ સુધી તો પાછો આવ્યો નહીં. ઘરે આવ્યા અને આને મનમાં એમ થયું કે હવે કાલે જે લીલા કરવી છે ને એમાં દાઉ મને નડશે. એટલે ઘરે આવીને માને કીધું, બા મૈયા આજ દાઉને ગધે કો મારા. કોઈને રસ્તામાંથી હટાવો ને તો એને બદનામ કરવાની કોશિશ કરવાની. હવે આ તો તપેલી તપે ને એમ તપેલો માણસ દાઉ તો ગરમ મગજનો, ગયા જન્મનો લક્ષ્મણ છે ને, એ ઠંડો પડે. ક્રોધે ભરાણું, આજે તું એકલો ગાયો ચાલવા જા. આ કે મને આ તો જોઈતું તું. ઘણી વાર છે ને આપણા ઘરમાં ઈ આપણા નારાજ થઈ જાય ને એટલે 2-4 અવળા શબ્દો બોલે. એટલે આપણે ન લાવવું હોય ને તો એ લઈ આવીએ. ઠીક છે આજે જમવાનું નહીં બનાવતી, હોટેલમાં જાશું. ઈ કે મારે ઈ તો જોઈતું હતું, ઈ જ જોઈતું હતું કે આજે મારે રોટલા ટીપવા ન પડે. આજે મને બાજરીના રોટલા જોઈને અહીંયા ખાવાનું પણ થાય. સારું મન લલચાય છે. તમને બનાવજે આજે ઘરે. આ બધું જોઈને એક પિક્ચર નું ગીત હતું, ખબર તમને? જુઓ, આ જેટલા બધા વસ્તુઓ બનાવવામાં આવી છે ને એ બધું કાંઈક ને કાંઈક અધ્યાત્મ ઉપરથી લેવામાં આવ્યું છે. આપણી દ્રષ્ટિ જો શુદ્ધ હોય ને તો પિક્ચરના ગીત એ ભજન જ છે. મેરી તમન્નાઓ કી તકદીર કો સંવાર દો, આ અમારી તમન્નાની તકદીરને સ્વીકારી લ્યો ભગવાન. આપણે પ્રાર્થના કરી, આજે જન્મ દિવસ છે, લ્યો અમારે ઉજવાઈ ગયો. જો બધાએ તાલીઓએ પાડી. ખર્ચો નહીં ને પાર્ટીનો, એમને પટાવી લીધું. વિચાર તો કરો. આ છોડે એમ નથી કે ઈ આજે કાંઈક લઈને આવશે ઘરે ગિફ્ટ, અને પછી હેપી બર્થડે ટ્યુ કરીને આપશે ને. બધા ધ્યાનમાં રાખજો. ભગવાનને જોઈતું તું એટલે ભાઈને ઘરે રાખ્યો. અહીંયા નીકળ્યા છે અને ત્યાં હાથે કરીને ગેડી દડો રમવા માટે રમવા માટે બેઠા છે. એ વખતે એમ થયું અને નિયમ બનાવ્યો કે જે માણસ ગેડી દડો રમતો હોય ને જેના હાથે દડો યમુનાના પાણીમાં જાય
એને લઈ આવવાનું. એટલે બહુ અંડર આર્મ ક્રિકેટ સ્પર્ધા, આમ નીચેથી દડો નાખવાનો. પહેલાના જમાનામાં ગામડામાં આપણે રતા ત્યારે રમતા 7 થી 8 પથ્થર મૂકે એકના ઉપર એક, પછી કપડાના ચીથડા હોય ને એનો દડો બનાવે, એને મારે, એ પડી જાય એટલે ઓલો ફેંકવા વાળો ભાગે, પછી ઓલા પથરા ઉપર ગોઠવી દેવાના, ઓલો આવે. આ બધું રમ્યા છો તમે? એટલે તમે રમ્યા છો? આ પુરુષો તો રમ્યા હોય એ તો હું માનું છું. આ તમને ટપીને જાય એવા છે બોટાદ વાળા બધા. એક જોરથી ફટકો માર્યો અને એ ગેંદ ઉછળીને યમુનાના ધરામાં પડી છે. જા કનૈયા, આ કાઢવી તારે જ પડશે, આપણો નિયમ છે. કનૈયો કે મેં નિયમ બનાવ્યો છે તો હું કાઢીશ. અને પિતાંબરનો કછોટો વાળ્યો. હવે સીધે સીધું કૂદે તો કેટલો જાય યમુનાના ધરામાં? 2 ફૂટ 5 ફૂટ છલાંગ મારે ને, એટલે કદમની ડાળ ઉપર ચડ્યા છે. યમુનાના ધરા ઉપર કદમની ડાળનું ઝાડ જાતું હતું, ઝાડની ડાળ એના ઉપર ચડીને ઉપરથી આમ જે છલાંગ મારીને યમુનાના ધરામાં. બધાને એમ હતું કે હમણાં દડો લઈને આવશે ને પાછા રમીશું. આ તો ઘણી વાર સુધી નો આવ્યો. ગયો અંદર ધરાના નીચે, ત્યાં કાલીએ વાસ કરે છે. ગયા જન્મમાં લક્ષ્મણ હતા ને, નાગ છે, પોતાનો ભાઈ થાય ને. અને ત્યાં નરસિંહ મહેતાનું એક સુંદર પ્રભાતિયું છે. હે જળ કમળ છોડી જાને બાળા, સ્વામી અમારો જાગશે જાગશે, તને માળશે મને બાળ ત્યાં લાગશે. હે જળકમળ છોડી જાને બાળા, સ્વામી અમારો જાગશે જાગશે, તને મારશે મને બાળ ત્યાં લાગશે. હે જળકમળ છાણી જાણે બાળ. કહે બાળક તું માર્ગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવ્યો. નિશ્ચય તારો કાળજ ફૂટ્યો, અહીંયા તે સીધા આવ્યો. હે જળકમળ જાણે બાળ. કેવો છે? રંગે રૂડો રૂપે પૂરો, સંતો કોડી લોકો લામણો. તારી માતાએ બેઉ જન્મ્યા, એમાં તું અળખામણો. હે જળકમળ છોડી જાને બાળા. મારી માતાએ બેઉ જન્મ્યા, એમાં હું નટવર નાનકો. જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનડો. હે જળકમળ છાણી
મથુરા નગરીમાં લઈ જશે પછી નાગનું શિક્ષણ કાપશે. આ કોણ કોણ ભણ્યા છો? 5મા ધોરણમાં કવિતા આવતી આ. ભગવાન અંદર ધરામાં ગયા, નાગને જગાડ્યો. બેઉ બળિયા બાથે વણગ્યા નાગલે, બેઉ કર જોડીને મૂકો મારા કંઠને, અમે અપરાધી કાંઈ ના સમજ્યા, દોડ્યા ભગવંતને જનકમળ ચાલી. પછી તો નાગના ઉપર એવા મુક્કા માર્યા છે, લોહી નીકળતું જાય નાગને. એ આ બાજુ ગોવાળિયાઓ દોડતા દોડતા ગયા વૃંદાવનમાં. એ નંદ બાવા કનૈયો અંદર પડ્યો છે, ધરામાં બારે આવ્યો નથી. બધા દોડતા આવ્યા, જોયું, અને અહીંયા નાગની ફણ ઉપર તાજ ધીના ધીન ધીન ચાલુ છે. માફી માંગી નાગે. ત્યાંથી એને માર્યો ન. જુઓ, બધાને માર્યા છે. એટલા માટે માર્યા છે કે કંસે મોકલાવેલા હતા. આને માર્યો નથી. આનો ધ્યાસ કરીશ, આને જવા દીધો. તું જા. પછી તો વરસાદનો સમય આવી ગયો, વર્ષા ઋતુ આવી. અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો મહિનો આવી ગયો, શરદ ઋતુ આવી. અને ભગવાન શરદ ઋતુમાં છે ને બધા વાદળા એકદમ બધા વયા જાય, વરસાદ હોય. હમણાં તો શરદમાં એ વરસાદ થયો 2 દિવસ. આ તો હળાહળ કળજુગ છે. ને ભગવાને મુરલી વગાડી છે. રે મુરલિયા મધુબન में धूम मचाई, रे मुरलिया हरि की मधुबन में धूम मचाई, मुरलिया हरि की मधुबन में धूम मचाई. वृंदावन में बंसी बाजी तीनों लोग बिसराई रे. वृंदावन में बंसी बाजी तीनों लोग बिसराई रे. ओ वृंदावन में बंसी बाजी तीनों लोग बिसराई रे. वृंदावन में बंसी बाजी तीनों लोग बिसराई. मुरलिया मधुबन में धूम मचाई रे. मुरलिया हरि की मधुबन में धूम मचाई. અને જેવી મુરલી વાગી ને એટલે બધી ગોપીઓ દોડતી દોડતી મધુવનમાં. શું કર્યું? આની મુરલી વાગે ને કોઈને ભાન નહોતું રહેતું. એવી મુરલી વગાડે. કેવી મુરલી વગાડે ભાઈ? મુરલી કેવી વગાડે? જય હો. ઘરમાંથી નીકળી છે બધી.
जैसे तैसे उल्टे सीधे ग्रह का जन निपटाई रे, जैसे तैसे उल्टे सीधे घर का जान निपटाई रे। हो जैसे तैसे उल्टे सीधे ग्रह का जन निपटाई रे, जैसे तैसे घर का जान निपटाई रे। और उल्टे करके श्रृंगार शणगार ऊंधा करया, और उल्टे करके श्रृंगार बंसी बट पर दाई मुरलिया मधुबन में धूम मचाई रे, मुरलिया रे मधुबन में धूम मचाई रे, मुरलिया रे मधुबन में धूम मचाई। हा हा જમવાનું કેમ બનાવ્યું? खीर में नमक दाल में शक्कर मक्खन में मिर्चाई रे, खीर में नमक दाल में शक्कर मक्खन में मलाई, गौ को शाक पति को भूसा, गायों ने शाक आप्યું અને ઘરવાળાને ઘાસ આપ્યું ખાવા, गौ को शाक पति को भूसा, ऐसी मति मुरझाई मुरलिया मधुबन में धूम मचाई रे, मुरलिया रे मधुबन में धूम मचाई रे, मुरलिया रे मधुबन में धूम मचाई। पग में पाची कड़ में पायल कानों में नथनी सजाई, पग में पाची कड़ में कायल कानों में नथनी सजाई, और नयन महावर पग में अंजन बिंदी लगाई मुरलिया मधुबन में धूम मचाई रे, मुरलिया रे मधुबन में धूम मचाई रे, मुरलिया रे मधुबन में धूम मचाई। खीर में नाख्યું नमक, શાક માં નાખી સાકર, માખણ માં નાખ્યું મરચું, ગાયને આપ્યું ખાવા શાક અને ઘરવાળાને ખાવા માટે આપ્યું ભૂસું। ભગવાન ઉપર પ્રેમ હોય ને એટલે ઈ માણસ એને ખબર ન પડે હું શું કરું। સ્વમોહિની માયા છે, સ્વજન મોહિની માયા છે, વિમુખજન મોહિની માયા છે। શરદ ઋતુમાં પછી તો ભગવાને વેણુગૂત ગાયું અને એ વેણુગૂતમાં પછી તો મળ્યા છે જેને આપણે પુકારતા રહીએ છીએ। એનું એક નામ લ્યો ને, બોલો राधे श्याम दौड़े, आधा शब्द में दौड़ के आएगा श्याम। हो मीठे रस से बरियोरी, ओ मीठे रस से बरियोरी, राधा रानी लागे, राधा रानी लागे, मन खारो खारो जमुना जीरो पानी लागे। मीठे रस से बरियोरी, राधा रानी लागे, महारानी लागे, मने कारो कारो जमुना जीरो पानी लागे, मने कारो कारो जमुना जीरो पानी लागे।
રામ રાખી રાજધાની લાગે રાજધાની લાગે મને કાળો કાળો જમનાજીનો પાણી લાગે મને કાળો કાળો જમનાજીનો પાણી લાગે પાણી
ટોળો. કૃષ્ણ કનૈયા લાલ કી જય. વેણુગુત થયું, પ્રલંભાસુરનો વધ કર્યો. પછી તો ગોરમાનું વ્રત આવ્યું, કાત્યાયની. કાત્યાયની મહામાયે મહાયોગી નિધેશ્વરી નંદ ગોપ સુતમ દેહી પતિ મે કુરુતે. શ્રીમદ ભાગવતના 10મા સ્કંદના 22મા અધ્યાયનો 4થો આ શ્લોક છે. જેની દીકરીઓના લગ્ન ન થતા હોય ને એને આ શ્લોકનું અનુષ્ઠાન કરવું. તમને ખબર, સ્કંદ અધ્યાય બધું બોલું છું. 10મો સ્કંદ, 22મો અધ્યાય અને 4થો શ્લોક. ન મળે કુણાલભાઈ શાસ્ત્રીને પકડજો, એ બરોબર તમને લખી આપશે. અને દીકરાના લગ્ન માટે હા એ કહું ને, મને ખબર હતી થોડી વારમાં બોલશે. એ આપણા સપ્તસતી ચંડી પાઠમાં છે. પત્ની મનોરમા દેહી મનોરુક્તાનુસારિણી તારિણી દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવા. પત્ની મેળવવા માટે કૃષ્ણની ભાગવત, પતિ મેળવવા માટે, અને પત્ની મેળવવા માટે દુર્ગાના સપ્તશતી. પણ આ અનુષ્ઠાન ગુપ્ત રીતે થવા જોઈએ. આપણે કરીએ આખા ગામને બતાવીએ ને ભેળું કરીએ ને એમ નો હાલે. ગુપ્ત રીતે થવા જોઈએ. બધી નાની નાની દીકરીઓ વ્રત કરે છે. જમનાના કિનારે નાવા માટે ગઈ, કપડા કાઢીને મૂક્યા છે બારે. શ્યામ સુંદર તે દાસ્ય કરવામ તવોદિતમ દેહી વાંસાસી ધર્મજ્ઞ નો છેદ રાગને બ્રુવામહે. બધાના વસ્ત્ર લઈ લીધા. અહીંયા ભગવાને વસ્ત્રહરણ લીલા કરી છે. આ વસ્ત્ર ઉપર વસ્ત્ર શું પહેરાવું? વસ્ત્ર હરણ એટલે ભગવાને કોઈના કપડા ખેંચી લીધા નથી. આ લીલાથી મારા ઠાકુર બતાવે છે કે બ્રહ્મ અને આત્મા આ બંનેના વચ્ચે કોઈ પડદો ન હોવો જોઈએ. એકવાર ગાયું ચરાવે છે. હે ભૂમિ દેવા શૃણુત કૃષ્ણાસ્યાદેશકારિણ પ્રાપ્તાજાન્વિત ભદ્રમ ગોપાલો રામચોદિતા. ભૂખ લાગી છે. બાજુમાં વનની બાજુમાં બ્રાહ્મણોના આશ્રમો છે. ત્યાં ગોવાળિયાઓને મોકલાવ્યા. જાઓ, નંદ નંદન કૃષ્ણ આવ્યા છે, ભૂખ લાગી છે, કાંઈક જમવાનું આપો. હવે કર્મકાંડ એવી વસ્તુ છે ને કે એ જે નિયમમાં યજ્ઞ આહુતિ ચાલુ હોય ને એમાં ક્ષતિ પડવા દે. અગ્નિના 49 પ્રકારના નામ છે. એ કુંડમાં છે ને એ વરદ અગ્નિ છે. તો પેટમાં ભૂખ લાગે છે ને એ જઠરાગ્નિ છે. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતા પ્રાણાપાન સમાયુક્તં
પશ્ચામ્યન્યમ ચતુર્ભુજમ. ભગવાને ગીતાજીમાં કીધું છે કે હું વૈશ્વાનર છું, અગ્નિ છું. દરેક પ્રાણીના પેટમાં ઉદરમાં મારું સ્થાન છે. ભગવાનને આપણે જમાડીએ ને, પ્રાણાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, અપનાય સ્વાહા, ઉદનાય સ્વાહા, સમનાય સ્વાહા. આ 5 પ્રકારના પ્રાણવાયુ છે. હે પ્રભુ, આ 5 પ્રાણવાયુ દ્વારા આ ભોગ તું ગ્રહણ કર, ને એ પ્રસાદી અમે લઈએ એટલે અમારા શરીરના 5 પ્રાણવાયુઓ બધા મજબૂત રહે, અમારું પ્રાણ અને આરોગ્ય અમારું અખંડિત રહે. પણ બ્રાહ્મણોએ આપે થોડા, એ તો હવન કરતા હતા. બ્રાહ્મણની પત્નીઓ હતી ને, એમણે આપ્યું છે. અને એના ઉપર ભગવાને કૃપા કરી છે. નમો વહુ વિપ્ર પ્રતિભ્યો દિવો દશવસાંસિનઃ ઈતો અવિદુરો ચરતા કૃષ્ણે નેહિષિતા. કેવી કૃપા કરી છે. જાઓ, જે વખતે હું શરદ પૂર્ણિમામાં રાસ રચીશ ને, એટલે તમને ભેળા કાલે આવશે. કાલે સારા કપડા પહેરીને આવજો. કાલે રાસ છે, મહારાસ. ભગવાનની બધાના ઉપર કૃપા છે. એક વખતે બધા ગાડાની સામગ્રી ભરી 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 અને દંદરાઈને બધા તૈયાર થયા છે. હવે આ ક્યાં જાઓ છો? કાનુડાએ પૂછ્યું, બાબા કહા જાત હો? કનૈયા, ઇન્દ્રની પૂજા છે. कृष्ण तत्वज्ञान है। बाबा हम इंद्र की पूजा क्यों करते हैं? कन्हैया इंद्र આપણને વરસાદ આપે છે, મેઘ આપે છે, એના દ્વારા ઘાસ ઉગે છે, આપણું પોષણ કરે છે, આપણી ગાયો ખાય છે, ઇન્દ્ર આપે છે। હા, હવે ઇન્દ્રને તો મનમાં કે કનૈયાનું પેટ હું ભરું છું, લે જે જગતનું ભરણ પોષણ કરવા વાળો છે, માન થઈ જાય ને, આમ અભિમાન આવી જાય। कर्मणा जायते जंतु कर्मणैव विलेयते सुखम दुखम भयं क्षेमं कर्मणैवाभिपद्यते। बाबा हमें तो गैया दूध देती है और गोवर्धन पे चरती है गिरिराज जी में, हमें उनकी पूजा करनी चाहिए। कन्हैया एम न कहेवाय, अने भगवान छे ने ई क्रांतिकारी छे। भगवान जेवो क्रांतिकारी व्यक्ति बीजो कोई थयो? अत्यारे तो अत्यारना जमानामां तो घणा क्रांतिकारी छे, पण क्रांति एवी होवी जोईए जे सनातन धर्म ने केंद्र में राखी सौનું कल्याण थाय एवी क्रांति होवी जोईए। मारू अने तमारू अभिमान सचवाय, गर्व सचवाय अने बीजाने नीचो दिखावाय ने, ए क्रांति वगर कामनी छे। समाज में क्रांति लावो एमां वांधो नथी, क्रांति एवी होवी जोईए जे समाज में दरेक व्यक्तिनुं कल्याण थाय, कोईनुं अपमान न थाय। भगवान इंद्रनु अपमान करवा नहीं मांगता, एने बताववा मांगे जे तू खोटू अभिमान कर नहीं। भगवान के आपणे इंद्रनी पूजा नहीं करवी बाबा, आपणे गोवर्धननी पूजा करिए। गोवर्धन ने धरावो आ बधुं, ई गायों ने खवड़ावे छे,
એમાં ઘાસ ઉગે છે અને ગાયોનું દૂધ, ઘી, માખણ, દહીં આપણે ખાઈને જીવીએ છીએ. આમાંથી એક વ્યક્તિ એવું બતાવશે કે ભગવાને માખણ બહુ પસંદ કેમ કર્યું? એને દૂધ નથી પીધું કોઈ દી. માખણ વધારે પસંદ કર્યું એનું કારણ બતાવો. એક વ્યક્તિ બતાવો. ચલો, આ પરીક્ષામાં તમે બધા વગર 35 માર્કે પાસ. ઈ તો પ્રકૃતિના નિયમો છે કે તમે પ્રયત્ન કરો એટલે પરિવર્તન થાય અને ફળ પ્રાપ્ત થાય. કોઈને ખબર છે કે દૂધમાં દીવો કરાય? પણ એમાંથી જ પ્રયત્ન કરીએ, તવે ચડીને ઉકળે ને ઘી બને તો એમાં દીવો થાય. એટલે ઘી અદ્રશ્ય રૂપે દૂધમાં છુપાયેલું છે. એમ આ ત્રિભુવનમાં પરમાત્મા દરેક કણ કણમાં સમાયેલો છે. આપણને દેખાતો, આપણે જો ભક્તિ રૂપી પ્રયત્ન કરીએ તો એ આપણને દેખાશે. ના, એને માખણ કેમ પસંદ કર્યું? તમારી વાત તો સાચી, તો બધી બહેનોને ખબર છે કે માખણમાંથી દૂધ થાય, દૂધમાંથી માખણ થાય. પણ માખણ જ કેમ પસંદ કર્યું? બોલો. અધ્યાત્મનો અર્થ છે આ બધું. ભાગવત ગીત, શ્રીમદ ભાગવતમાં નથી લખેલું. એટલે કોઈ મહારાજ ન કરે તો પાછા એનું ગળું નહીં પકડતા હતા કે તમે આવી કથા કેમ નથી કરતા. તમને માખણ ભાવે છે? તમે રામકૃષ્ણ છો જ નહીં, બીજું કઈક છો. નથી. જુઓ, રામ અને રાવણની રાશિ એક, કૃષ્ણ અને કંસની રાશિ એક. કહેવાતું તો શું? રામકૃષ્ણ. બંનેને માખણ ભાવતું હતું. આનું નામ રામકૃષ્ણ નથી, આ રાવણ કંસ છે. મક્ખન અગર નહીં અચ્છા લગા તો ભી કૃષ્ણ ખાएगा. ખબર છે કોઈને ભાઈ? આપણે 7 કરોડનો પ્રશ્ન છે. હે? 7 કરોડના પ્રશ્નમાં લાઈફ લાઈન નથી. જોજો ક્યારે. નહીં, 4 ઓપ્શન છે. હે, પાછા જીતી જાય તો આપણે દેવા ક્યાંથી? ઈ તો હું લઈ જ જવાનો છું. અમાર વહુને પૂછો હું કેટલું માખણ ખાઉં છું. એ રોજનું 200 થી 250 ગ્રામ ડેલી. બહુ ભાવે મને. હું દૂધ નથી પીતો, મને છાશ ભાવે છે. એટલા માટે માખણમાં કોઈ વસ્તુ ભેળસેળ નથી કરી શકતા. એક છાશની બૂંદ હોય ને તો એ માખણમાં તરીને બારે આવી જાય. બધામાં ભેળસેળ કરી શકો, માખણમાં અરે એક બૂંદ. પછી આપણે ગુજરાતમાં કહેવત છે ને કે છાશમાં માખણ જાય ને. આ કોઈને ખબર હતી? સત્યનારાયણની કથામાં શીરો જ કેમ ધરાવાય છે? આને છોડતા નહીં. આને આજે બેહાડી રાખ. આ જવાબ આપે ને ત્યારે એને જવા દેજો. એ જવાબ આપે એ મને કહેજો સાચો આપે છે ખોટો આપે છે. भगवान ने मक्खन इसलिए पसंद किया, उसमें कुछ मिक्सिंग नहीं कर सकते आप. प्योर आइटम. એટલે આપણે આ કે મને પ્યોર જ જોવે. ભેળસેળ વાળી ભક્તિ એને ગમતી નથી. નંદ બાબાએ માન્યું, ગોપાળોએ માન્યું કે હાલો હવે ઈ કહે છે તો ઈ કરો. અને લઈને ગોવર્ધન પાસે ગયા છે. ત્યાં પૂજા કરીશ ગોવર્ધન નાથની. ભગવાનની યથાર્થ કર્મ કર્યું છે. ગોવર્ધનનાથને ત્યાં આહ્વાન કર્યું, એમને ભોગ લગાડ્યા, જમાડ્યા. ત્યારથી આ 56 ભોગ ચાલુ થઈ ગયા. કેવી રીતે પૂજા કરી છે ભગવાનની? આહ્વાન કર્યું, જમાડ્યા,
હવે બધા પૂછે કે કનૈયા આ બધું ધરાવી તો છે પણ ગિરિરાજજી જમે ખરા? તો કે હા જમે. ભગવાન ભોગતા નથી તો ભોગ જમે છે ખરા. અને પછી તો ઇન્દ્રને એમ લાગ્યું કે આ તો મારું અપમાન કર્યું, આ પર્વતની પૂજા કરે છે ને મને પૂજતા નથી. અને ત્યાં સાંવર્તક નામના મેઘને મોકલાવ્યો છે, પ્રલયકાર વરસાદ, હાથીની સૂંઢ જેવી ધારાઓ પડે. કીધું જાઓ બ્રજને ડૂબાડી દો. આ બાજુ બધું ડૂબવા લાગ્યું એટલે બધા કનૈયા પાસે કે ભાઈ હવે આપણે કેમ કરવું? તે તો નાગને માર્યો, રાત્રે બધા ત્યાં સુઈ ગયા તો અગ્નિ લાગે તો દાવાગ્નિએ પીધો, અગ્નિ પી ગયો, હવે આ પાણીમાંથી બચાવ. એટલે ભગવાને કીધું છે ત્યાં શ્રીમદ ભગવદ્ ગીતામાં 18મા અધ્યાયમાં 66મા શ્લોકમાં, સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ અહમ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. દરેક ધર્મનો ત્યાગ કર, મારા શરણમાં આવી જા. શ્રીમદ ભગવદ્ ગીતાના 700 શ્લોકમાં કોઈ જગ્યાએ હિન્દુ શબ્દ નથી. મારો ને તમારો ધર્મ સનાતન છે. સર્વ ધર્મ પરિત્યજ્ય એટલે પછી એમાં હિન્દુએ છોડી દે. તું ભૂલી જા, આપણે લડી મળ્યા, હું હિન્દુ, આ મુસલમાન, આ पारसी, आ सिख, आ ईसाई, मर गए हम, राष्ट्र का क्या कर दिया? पूरा राष्ट्र को हमने भस्म करने चले. आओ आज संकल्प करिए. आ सापरा परिवार ने भागवत में कि हूँ हिंदू ने तू मुसलमान, कोईना भेगा भेद नहीं करिए. भारत की प्रतिज्ञा पत्र है, खबर है तमने? આપણે ભણતા હતા ને ત્યારે સ્કૂલમાં બોલાવતા, ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, હું મારા દેશને ચાહું છું. આ બધું આપણે ખાલી શીખવા કહેવા પૂરતું કરી નાખ્યું, ભૂલી ગયા છે. એકબીજાથી શત્રુતા અને દુશ્મની કરતા થઈ ગયા. ભગવાને અહીંયા उत्क्रांति करी है. जाओ कोई अलग नहीं, बधा मारा है, हूँ बधानो छू. अने आम हाथ लगाड़ी अने गिरिराज जी ने धर्या है, ऊंचा कर्या. बधा गोवाड़ियाओ नीचे आवी गया, गायो आवी गई. बधाने एम लाग्युं कि आ डाबा हाथनी टचली आंगળી ઉપર ક્યાં સુધી પકડશે, એટલે લાકડીઓ લગાડી છે. भगवान ने एम लाग्યું કે હું કરું છું આમને પસંદ નથી એટલે લાકડીઓ લગાડી. એટલે એને ધીમે રહીને આમ આંગળી નીચે કરીને, અરે કનૈયા પકડ પકડ પકડ, આ પડ્યું પડ્યું પડ્યું, વરી પાછો પકડ્યો. હે મારા ઘટમાં